ચાલો આવી જાઓ બધા પિઝા ખાવા। એકદમ ઇઝી રીતથી બન્યા છે અને હોટલ કરતાં પણ વધારે ટેસ્ટી બન્યા છે। તમે ઘરે જરૂર ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે અને હેલ્ધી પણ। એટલે હવે જો આપણે બટર લીધું છે અને હવે એમાં આપણે ઝીણી સમારેલી મરચી એડ કરી દેવાની છે અને કાંદા નાખ્યા છે અને આ ત્રણેય કેપ્સિકમ છે, લીલા, લાલ અને પીળા। અને ત્રણેય કેપ્સિકમને પણ બટરમાં આપણે સાંતળી દેવાના છે। બટરમાં સાંતળીએ ને તો બટરનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે પિઝાના ટોપિંગમાં। એટલે આ ટોપિંગ બહુ ટેસ્ટી લાગે છે, એટલે આવી જ રીતે તમે જરૂર ટ્રાય કરજો। જો આપણું ટોપિંગ મસ્ત બની ગયું છે, બહુ નથી ચડવા દેવાનું, અધકચરા ચડવા દેવાના છે। અને હવે આ બેઝ આપણે તો તૈયાર જ લીધું છે અને હવે એને એક જ સાઈડ આપણે બટર નાખી અને શેકી લેવાનું છે, કેમ કે બીજી સાઈડ તો આપણે કડાઈમાં શેકાય જ અને આપણે કડાઈમાં જ બનાવવાના છે। હવે એમાં આપણે ટમેટો સોસ લગાવી દીધો છે અને 1 ચમચી શેઝવાન ચટણી નાખી દીધી છે અને હવે એ ચટણી બધી આપણે આ પ્રોપર નાખવાની 1-1 ચમચી જ છે અને આ પિઝા પાસ્તા સોસ છે, આ ત્રણેય એડ કરવાનો જ ફરજિયાત, કેમ કે આનો જ સાચો ટેસ્ટ હોય પિઝામાં। અને હવે આપણે આ ટોપિંગ એડ કરી દેવાનું છે ને એની ઉપર ટમેટા નાખી દેવાના છે અને મકાઈ નાખી છે। મકાઈ આપણે બાફી લીધી છે અને બાફેલી જ એડ કરવાની છે અને હેલ્ધી ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગે છે અને વેજીટેબલ છે એટલે આપણને કાંઈ નડે એવું પણ નથી। હવે આપણે આ ચીઝ નાખી દેવાનું છે અને આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આમાં જ નાખી દેવાનું છે, આપણે ઉપરથી નથી નાખવાનું। આ માર્ગરેટા ચીઝ નાખ્યું છે અને હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નખાય છે ને પછી અમૂલનું રેગ્યુલર ચીઝ લીધું છે એ પણ નાખી દેવાનું છે। એકદમ ચીઝી અને બટરી ટેસ્ટ આવે છે। ચીઝના શોખીન લોકો માટે તો પીઝો બહુ જ મસ્ત છે ને બહુ જ ટેસ્ટી બન્યો હતો। હવે આપણે કડાઈ લીધી છે અને કડાઈમાં આપણે નીચે બટર લગાવી દેવાનું છે અને આ પીઝો એમ જ નીચે કડાઈમાં જ મૂકી દેવાનો છે, એટલે ચડીને એકદમ ક્રિસ્પી થઈ જાય। એકદમ ધીમો ગેસ રાખવાનો છે એટલે બળે નહીં અને 2 થી 3 મિનિટ સુધી આપણે રહેવા દીધું એટલે મસ્ત કકડું બેઝ થઈ ગયું હતું। અને ઉપર ડીશ ઢાંકી અને ડીશમાં પાણી એડ કરવાનું છે, પાણી એડ કરીને એટલે ચીઝ મસ્ત મેલ્ટી થઈ જાય। જો તમે હવે આપણો પીઝો બની ગયો છે અને આપણે એને કડાઈમાંથી બહાર કાઢી લીધો છે અને હવે આપણે એને કટ કરી લઈશું। જો હું કટ કરું છું ને એટલે તમે જોઈ શકો છો મસ્ત ક્રિસ્પી કટ કરીને એમાં જ દેખાય છે કે કેટલો ક્રિસ્પી થયો છે ને બહુ મજા આવી હતી ખાવાની। તમે જરૂર ટ્રાય કરજો, મસ્ત ટેસ્ટી એવા પિઝા। અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।